આપ જોઈ રહ્યા છો તસવીરોમાં આ હલતું પેટ યોગની એક અને ખાસ કરીને પેટના રોગો ભગાડવાનો આ એક અદ્ભુત યોગ છે. પૂરી દુનિયામાં હલતા આ પેટનો વિડીયો કરોડો લોકો જોઈ ચૂક્યા છે. મારી ટીમ બાબા રામદેવને સતત નમન સાથે તેમનો આ વિડીયો બતાવે છે એક શુદ્ધ ભાવથી કે બાબા રામદેવ આજે પણ વિશ્વમાં યોગાચાર્યોની એક ઉત્તમ શ્રેણીમાં આવે છે. તેમનું આ પેટ એક મોટો પુરાવો છે. આપ જોઈ રહ્યા છો પેટમાં અનેક જાતના અંગો હોય છે. સૌથી નાના આંતરડા, મોટા આંતરડા પણ હોય છે. વિજ્ઞાનની પરિભાષાની આ વાત છે. જોકે એમાં જાજુ જ્ઞાન મને નથી, તેમ છતાં મને ખબર છે કે અગત્યના અંગો હોય છે. ગેસ્ટ્રો પ્રોબ્લેમ પેટમાં અને આંતરડાથી થતા રોગોથી થાય છે. ત્યારે હલતું બાબાનું આ પેટ આપ જોઈ રહ્યા છો અદ્ભુત રીતે જાણે ઘંટી ફરતી હોય, ચકડું ફરતું હોય તે પ્રકારે બાબા રામદેવનું આ પેટ એ સ્પષ્ટ કરે છે કે બાબાના યોગ વિદ્યા, બાબાના આયુર્વેદિકના આયામો, બાબાના રોગ ભગાડવાના જે વાતો છે ખુલ્લા મંચ પરથી આસ્થા ચેનલમાં ધાર્મિક રીતે રજૂ કરવામાં આવે છે તે વંદનીય છે. બાબાનો ચોતરફથી જય જયકાર થઈ રહ્યો છે. હજુ વધુ જય જયકાર થવો જોઈએ, કેમ કે દરેકના હૃદયમાં બાબા રામ ઈશ્વર પછીનું નજીકનું સ્થાન છે. તો એ કોણ લોકો છે કે જે બાબાને પડકારી રહ્યા છે? જો કે કાયદાનો વિષય છે. ખૂબ જ સભાનતાથી ટુડે ગુજરાતી ન્યૂઝ એ વિષય પણ નથી પડવા માંગતી, પણ આપને એ પણ જણાવવા દેવા માંગી છે કે બાબા મુસીબતમાં છે. ઈશ્વરનો અવતાર દુન દુખિયાના જે ભેરું બને છે, પરદુખ ભંજન વિક્રમા દિત્ય જેવા રાજા હતા કે જે લોકોના દુઃખ દૂર કરતા હતા. રાજા ભોજ જેવા આ મહાન પરાક્રમી સાધુ સંત જે આશીર્વાદ નિત્ય લોકો લઈ રહ્યા છે આસ્થા ચેનલ મારફતે, તેમની ઉપર કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે. કેટલાક લોકો દ્વારા કહેવાય છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેટલાક લોકોએ બાબા રામદેવની કથિત કહેવાતી છપાતી મોટી પ્રસિદ્ધ મોટા વર્ગ સુધી પહોંચતી જાહેરાતો ભ્રામક છે, ફેંકાફેંક છે, નુકસાનકારક છે તેવો દાવો કર્યો હતો. અને કોર્ટમાં આ સુનાવણી યોજાઈ રહી છે. નર્મદા સુપ્રીમ કોર્ટમાં યોજાતી સુનાવણીમાં અમે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી, કેમ કે કાયદાનો વિષય છે. કાયદો મહાન છે. કાયદો દસ્તાવેજી પુરાવા આધારે ચાલે છે. કાયદો સાક્ષીઓ આધારે ચાલે છે. કાયદો ફોરેન્સિક લેબ રિપોર્ટ વિજ્ઞાન આધારે ચાલે છે. અને એ આધાર બાદ, એ તથ્યો બાદ, એ ફરિયાદ બાદ, એ આરોપો જો સિદ્ધ થાય તો કાયદાની પરિભાષામાં જે તે દોષિત હોય તેને સજા મળવી જોઈએ તે પણ અમે કહીએ છીએ. કેમ કે કાયદો મહાન છે, કાયદાના હાથ લાંબા છે. પરંતુ બાબા રામદેવ, યોગાચાર્ય રામદેવ, આસ્થામાં આવતા રામદેવ, જાહેરાતોમાં આવતા રામદેવ, મોટા મોટા મીડિયા હાઉસોની હેડલાઇનમાં આવતા રામદેવ મુસીબતમાં છે. તેમના માત્ર રામદેવ નહીં, તેમના શિષ્ય બાલકૃષ્ણ કે જેઓ સદાય ટીવી ચેનલોમાં, સ્ક્રીનો ઉપર, જાહેરાતોમાં તેમની સાથે એક મૃદુભાષી સંત સમાન વ્યક્તિ તરીકે ઘણી વખત સફેદ વસ્ત્ર પરિધાન કરી દેખાતા હોય છે. બાલકૃષ્ણનો જય જયકાર બાબા રામદેવના શિષ્ય હોય થઈ રહ્યો છે. દેશ દુનિયામાં તેઓ પણ પ્રચલિત થયા છે. અનેક પ્રકારની દવાઓ, હઠીલા રોગો, કેન્સર સુધીના રોગો હટાવવાની બાબા રામદેવ પાસે જડીબુટ્ટીઓ છે તેઓનો દાવો પણ છે. જોકે તેને ભ્રામક જાહેરાતો તરીકે ખપાવવાનો હાલ પ્રયાસ થઈ રહ્યો છે. કાયદાનો વિષય છે. નમન સાથે કાયદાનું અમે માન રાખીએ છીએ, તેમાં નથી પડવા માંગતા. પરંતુ બાબા રામદેવ કોર્ટની સુનાવણીમાં તેઓના વિરુદ્ધમાં 1 કરોડ જેટલા દાવો કરાય તેવો ભય લાગી રહ્યો છે. સુનાવણીએ બહાર આવ્યું છે કે બાબા રામદેવે કોર્ટે જ્યારે બાબા રામદેવને કહ્યું હતું કે આપની આ ભ્રામક જાહેરાતો બંધ કરો, તો ક્યાંક ને ક્યાંક લોકોના જનહિતના વિશાળ ઉપયોગમાં કરાતી આ જાહેરાતો કદાચ બાબા રામદેવ બંધ કરવાનું ભૂલી ગયા હશે તેવું તેઓના મોટો ભક્ત માને છે. ભક્તોનું માનીએ તો આ એક માનવીય ભૂલ છે અને બાબા માફીને લાયક છે. જોકે કાયદાનો વિષય છે. કોર્ટની સુનાવણી ચાલી રહી છે અને આ કોર્ટની સુનાવણીમાં જે પણ નિર્ણય આવે, દંડ આવે, અપરાધ આવે, શિક્ષા આવે, તમામને માનવું જોઈએ તે સીધી રીતે અમે કહેવા માંગીએ છીએ. જોકે બાબા રામદેવ, આસ્થામાં આવતા બાબા રામદેવ, લોકોને નજરમાં વસતા બાબા રામદેવ, લોકોના પૂજનીય બાબા રામદેવ, હજારો લોકો નિત્ય તેમની સભામાં દંડવત થાય છે. તે બાબા રામદેવ પર મુસીબત આવી છે, કોર્ટની મુસીબત આવી છે, તેડું આવ્યું છે કોર્ટનો. આપે કોર્ટમાં
જોયું હશે, કદાચ તમે અપરાધી અથવા સામાવાળા પક્ષમાં નહીં હો, કદાચ પણ એક તરફવાળા એટલે કે ફરિયાદી બની પણ જ્યારે કોર્ટમાં ગયા હશો, ત્યારે કોર્ટમાં એ જ દિવસે કોર્ટનું એક વિશાળ બોર્ડ હોય છે. સિવિલ, ક્રિમિનલ અનેક પ્રકારના દાવા પ્રતિદાવાઓની ફરિયાદો વિવિધ કોર્ટોમાં ચાલતી હોય છે. ત્યારે કોર્ટના જે સેવક હોય છે તેઓનું કામ હોય છે બોર્ડ ઉપર આવતા કેસો, અને કેસોમાં જે પણ વ્યક્તિની પોકાર પાડવાની હોય છે કોર્ટના આદેશ બાદ પોકાર પડતી હોય છે. આપણે તમામ સાંભળીએ છીએ, મને પણ થોડું કંઠસ્થ છે, પોકાર કેવી રીતે પડે છે. અને જો બાબા રામદેવને બોલાવવામાં આવ્યા જ છે, તો બાલકૃષ્ણ અને બાબા રામદેવ જ્યારે કોર્ટમાં જશે, આ સંત જ્યારે કોર્ટમાં જશે, તેઓના કાન સુધી અવાજ પોકારનો કેવી રીતે પહોંચશે? બાબા રામદેવ હાજીરો. આજુબાજુના લોકો જોશે કે બાબા રામદેવ જ્યારે કોર્ટમાં જશે, ત્યારે ભક્તોનો જમાવડો, તેમના દર્શનનો, એમને સાથે સેલ્ફી પડવાના લાવવા માટે તૂટી પડશે. એટલું જ નહીં, દેશની તમામ ચેનલો કોર્ટના દ્વારે ઊભી છે, કેમ કે કોર્ટના પ્રિમાઇસીમાં અમે પણ મીડિયાકર્મી છીએ, ત્યાં સુધી મને જાણ છે, કોર્ટની પ્રિમાઇસીમાં મીડિયાકર્મીઓ ક્લિક અથવા વિડીયોગ્રાફી વિધાઉટ પરમિશન વિના કરી શકતા નથી. એ પણ કોર્ટની તિરસ્કારની વ્યાખ્યા આવે, જેમ કે બાબા રામદેવ કોર્ટ તિરસ્કારના મામલાનો સામનો કરી રહ્યો છે. જો કદાચ એવું બને તો તમામ મારા વ્યવસાયના મારા મીડિયાકર્મીઓને પણ મારી અપીલ છે કે કોર્ટની અમલને જાળવી, કોર્ટના દરવાજા બહાર જે પણ મીડિયા કવરેજ કરવાનું કરતો થોડો વિવેક પણ રાખજો, કેમ કે સંત બાબા રામદેવ કોર્ટ સુનાવણીમાં હાજર થાય ત્યારે તેઓની માન, અમન્ય, મર્યાદા જાળવવી પણ ખૂબ જરૂરી છે. બાબા રામદેવ કોરોના સમયમાં સ્પષ્ટ કરતા હતા, કેટલાક લોકોને કોરોના ભગાડ્યાના પણ તેમના દાવા છે. એ દાવા સાથે અમે સંમત છીએ, કેમ કે ક્યારેય તેઓ અસત્ય ઉચ્ચારણ કરતા નથી. તો કેમ તેઓને આ રીતે કોર્ટના અંદર કેટલાક લોકો દ્વારા તેઓ ભ્રામક જાહેરાત કરે છે, તેઓ પુરાવા આધારિત એક કેસ કરવામાં આવ્યો છે. જોકે કાયદા બિંદુનું માનીએ તો આ પ્રકારના કેસોમાં બાબા રામદેવને કાયદાકીય રીતે લડવા માટે એક આખા વકીલોની લીગલ કમિટી છે, તેઓની ડિફેન્સ કરવાની એક મોટી ટીમ છે. હું એ તમામ મીડિયાકર્મીઓનું, એ તમામ પ્રચાર પ્રસાર માધ્યમોનું આભાર માનું છું કે જેઓએ સંત સમાન બાબા રામદેવના કથિત કહેવાતા આ આરોપોને ખૂબ જ દિલથી, મનથી માન્યા છે કે બાબા રામદેવ સંત છે, અને જૂજ મીડિયાકર્મીઓ સિવાય આ આરોપો, આ કથા, આ કેસની સમીક્ષા, કેસની વાતો બાબાને સમજ આવી છે તેવું લીધું નથી. એ તમામ મીડિયાકર્મીઓની વિવેક બુદ્ધિને પણ હું સેલ્યુટ કરું છું. જોકે આવનાર સમય હું તેમ રીતે સમજાતો સમય બાબા રામદેવની આ મુસીબતોમાંથી બહાર લાવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. જોકે મુસીબતો આવે છે અને જાય છે, ત્યારે ઈશ્વરને દિલથી ટુડે ગુજરાતી ન્યૂઝની પ્રાર્થના છે કે બાબા રામદેવ અને તેમના શિષ્ય બાલકૃષ્ણને હેમખેમ આ આદિ વ્યાધિ ઉપાધિ અથવા આરોપોમાંથી દોષ મુક્ત કરજો. અથવા ક્યાંક ભૂલ થઈ હોય તો પણ બાબા ઉદાર દિલવાદી છે, સોરી કહી દેશે. કાયદાની પરિભાષામાં સોરી એટલે કે સદબુદ્ધિપૂર્વક ન કરેલા કૃત્ય માટે જો તમે સોરી કહો કે મને ખેદ છે મારા આ કાર્યથી, તો કદાચ માફી પણ મળી જઈ શકશે. નમસ્કાર.